આપણે ઉપપદ વિશે જરા થોડું વધુ જોઈએ કે આને આપણે અન્ય પદ પ્રાધાન્ય કહી દીધું એટલે તમે જોજો કે બીજું પદ છે એ વાક્યને સીધી રીતે સંકળાશે. જેમ કે માથા પાણી હતું તો એમ નહીં સમજાય, પણ બુડ પાણી હતું. તો શાંતિ વચનો સાંભળ્યા, કર વચનો સાંભળ્યા, ગામના ધુરંધર ધારણ કરનાર માણસ. તો આમ આ બીજું પદ જે છે એ અહીંયા મહત્વનું બને છે. બીજું કે આ ક્રિયાપદનું માથું બુડી જાય તેટલું એ પાણીનું વિશેષણ બન્યું. પછી શાંતિ કરે તેવા એટલે વચનોનું વિશેષણ બન્યું. કે ગામના ધુરંધર, જો અહીંયા અલુક આ બીજી વિભક્તિનો સંસ્કૃત પ્રત્યે લોકપાતો નથી, પણ ધુરંધર ક્રિયાપદ છે એ માણસનું વિશેષણ બન્યું. છાતી ફાટ રુદન સાંભળ્યું, ફાટવું ક્રિયાપદ છે પણ રુદનનું વિશેષણ બન્યું. ગળા કાપ તો હરીફાઈનું વિશેષણ બન્યું. પાપડ તોડી નાખે તેવો પહેલવાનનું વિશેષણ બન્યું. અને મનને હરી લે તેવી વાત, હર તે ક્રિયાપદ છે, તોડ તે ક્રિયાપદ છે, કાપ તે, ફાટ તે ક્રિયાપદ છે. આમ બીજું પદ છે એ ત્રીજા જ પદનું જ્યારે વિશેષણ રૂપ બની જતું હોય અને એટલે આ અન્ય પદ પ્રાધાન્ય કહ્યો છે ઉપપદને. એટલે આપણે આ અન્ય પદ પ્રાધાન્યમાં બીજા આપણે જોઈએ છીએ. હવે જો આપણે વચ્ચે ઉમેરવાના પદ અને વ્યાકરણની ભાષામાં પદો શું છે એને આધારે થતા આ સમાસોને આપણે જોયા. હવે આપણે જરા એવો સમાસ જોઈએ કે અહીંયા એ અન્ય પદ પ્રાધાન્ય બની જતું હોય કે બહુ વ્રીહી. હવે અહીંયા જો વ્રીહી એટલે ધાન્ય અને બહુ એટલે ઘણું. જેની પાસે ઘણું ધાન્ય છે તે એટલે ખેડૂ કે એનું આ આખું વિશેષણ રૂપ બની ગયું. એટલે આ ધાન્ય અને ઘણુંનું મહત્વ મટી ગયું. અને શેનું મહત્વ થઈ ગયું વધુ? તો કે ત્રીજા પદનું જ્યારે જેમ કે અહીંયા વરસાદ પડ્યો તો કે મુશળધાર વરસાદ પડ્યો. તો કે મુશળ એટલે સાંભેલું કેટલું જાડું હોય અને એની જેટલી ધારાવાળો એટલો બધો વરસાદ પડ્યો. તો જેની મુશળ જેવી ધારા છે તેવો વરસાદ પડ્યો. તો એક ધ્યાન રાખજો કે જે સમાસ જે અને તેથી છૂટો પડે, જે અને તેથી છૂટો પડે, છૂટો પડે અને ત્રીજાનું જ નામ કે વિશેષણ બને તે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ બને. અહીંયા આપણે જોઈ ગયા કે બજારમાંથી પીતાંબર લાવજો તો પીળું વસ્ત્રના અર્થમાં જ છે. એ શબ્દો જે અર્થ આપે છે એ જ વસ્તુ લાવવાની છે. પણ નરસિંહની વહારે પીતાંબર પધાર્યા તો પીળું વસ્ત્ર આવ્યું? તો કે ના. અહીંયા શું થયું? તો કે એનો વિગ્રહ કેમ થયો અર્થ પામવા માટે? તો કે જે પીળું વસ્ત્ર પહેરે છે તે, અર્થાત ત્રીજું જ પદ, ત્રીજાનું જ તે એ નામ કે વિશેષણ બની. કોણ? તો કે વિષ્ણુ કે કૃષ્ણ.
તો આમ અન્ય પદ પ્રાધાન્ય એટલે જે અને તેથી છૂટો પડે અને ત્રીજા જ પદનું નામ કે વિશેષણ બની જાય. જો આપણે જોયું તો કે મહાદેવ એ કર્મધારય સમાસ છે, કારણ કે દેવ નામ છે અને મહાદેવનું વિશેષણ છે. વિશેષણનું જોડકું એટલે કર્મધારય થયો. પણ આ જો એ જ રીતે પિતાંબર પણ કર્મધારય હતો, પણ અહીંયા એ ત્રીજી જ વ્યક્તિ માટે વપરાયું છે, તો તે એ બહુવ્રીહી થાય. એટલે કોઈ પણ સમાસ હોય, પણ જ્યારે આ રીતે ત્રીજાનું જ મહત્વ મળી જતું હોય તો તે સમાસ તે બહુવ્રીહી. જેમ કે એક ભિખારી છે એ રાજાને કહે છે કે હું અને તમે બંને લોકનાથ છીએ. જો ભિખારી રાજાને કહે છે કે હું તે લોકનાથ છું અને તમે લોકનાથ છો, હું અને તમે બંને લોકનાથ છીએ. પણ ફેર માત્ર સમાસનો છે. કે શું ફેર છે? તો કે તમે તત્પુરુષ છો, તમે તત્પુરુષ સમાસ છો અને હું બહુવ્રીહી છું. હું બહુવ્રીહી. જો કઈ રીતે? તો કે તત્પુરુષ એટલે વિભક્તિનો પ્રત્યય ઉમેરવાનો, કે લોકો ના નાથ. જો રાજાને કહે છે કે તમે લોકોના નાથ છો, જ્યારે હું લોકનાથ છું પણ હું બહુવ્રીહી છું. એટલે તેથી છૂટો પાડો. જેના લોકો નાથ છે તે એટલે ભિખારી. જો ખ્યાલ આવ્યો? કે એટલે કોઈ પણ પ્રકારનો સમાસ હોય, અહીંયા તત્પુરુષ વ્યાકરણની પરિભાષામાં તત્પુરુષ બનશે, પણ જ્યારે એ ત્રીજી જ વ્યક્તિનું વિશેષણ બની જતું હોય તો એટલે સમાસનો સાચો પ્રકાર એ ક્યારે સમજાય? તો કે જ્યારે એ વાક્ય સહિત હોય, જ્યારે સવાક્ય હોય ત્યારે આ સમાસ છે એનો અર્થ એ તમને બરાબર સમજાઈ જાય. અહીંયા જુઓ, અર્જુનના મહાબાહુ કામ ન લાગ્યા, તો અહીંયા અર્જુનના મહા એટલે મોટા અને બાહુ એટલે હાથ. તો મોટા હાથ એટલે આ કયો સમાસ થયો? તો કે કર્મધારય. પણ મહાબાહુ અર્જુન સફળ થયો, તો મહાબાહુ જેના મોટા હાથ છે તેવો અર્જુન યુદ્ધમાં સફળ થયો. તો જો જે અને તેથી છૂટો પડે અને અન્યનું જ તે વિશેષણ કે નામ બની જાય. કૃષ્ણ ગીતામાં સંબોધે કે હે મહાબાહુ, હે મહાબાહુ. તો કઈ હે મોટા હાથ એમ કહ્યું છે? નહીં. જેને મોટા હાથ છે તેવા હે અર્જુન. તો મહાબાહુ એ કોનું વિશેષણ થઈ ગયું છે? અર્જુનનું. તો આમ ગમે તે પ્રકારનો સમાસ હોય, એ તત્પુરુષ હોય, કર્મધારય હોય, પણ જ્યારે આ રીતે ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુ પદાર્થનું નામ કે વિશેષણ બની જતું હોય અને જે અને તેથી છૂટું પડતું હોય. જો બહેન ધર્મનિષ્ઠ હતા, બહેનને ધર્મનિષ્ઠા હતી, બહેનમાં ધર્મનિષ્ઠા હતી. તો શું થયું? તત્પુરુષ થયું કે બહેનને ધર્મમાં નિષ્ઠા હતી. પણ બહેન ધર્મનિષ્ઠ હતી, તો કે જેને ધર્મમાં નિષ્ઠા છે તેવી બહેન હતી, તો એ બહેનનું વિશેષણ થઈ ગયું. તો આમ જ્યારે વિશેષ ગમે તે પ્રકારનો સમાસ થતો હોય, પણ જ્યારે તે ત્રીજી જ ના અન્ય પદ બહાર રહેલું ત્રીજું જ પદ એ મુખ્ય બની જાય, ત્યારે તે
બહુવ્રીહી સમાસ થાય છે. અહીંયા જરા એક સમાસ જ્યારે પરીક્ષામાં પૂછે છે ત્યારે એક સૂચવવા જેવી વાત આ છે કે તમે માતો કે એમ કહો કે મહાબાહુ કે પિતાંબર શબ્દ આપી દો કે આનો સમાસ કયો, તો એમ કેમ સાચી ખબર પડે? તો કે જ્યારે સમાસ વાક્યમાં પ્રયોગ સાથે હોય. એટલે હું તો એમ કહું છું કે સમાસ પૂછવા જોઈએ એ આમ પૂછાય જ નહીં, એ સવાક્ય પૂછાવા જોઈએ, અને તો જ ખબર પડે કે આનો સાચો અર્થ આમાંથી શું આપણે મેળવવાનો છે. અને એનો સાચો પ્રકાર એ તો જ ખ્યાલ આવશે કે જો એ વાક્ય સાથે પૂછાયેલું હોય. તો આપણે ન માયું, આપણે ઓલું લઈ કે આ નમાય સંસ્થા નમાયા બાળકો રાખે છે, સાચવે છે. તો બાળક પણ કેવા બાળકો? તો કે જેને માતા નથી તેવા બાળકોને સંસ્થા સાચવે છે. તો એ બાળકોનું એ વિશેષણ થઈ ગયું. અને બીજું, સમાસમાં એક ખાસ ધ્યાન રાખજો કે આ જે પદ છે સમાસનું તે સ્વતંત્ર વપરાતું હોવું જોઈએ. સ્વતંત્ર એની વાણીમાં વપરાશ હોવી જોઈએ, વપરાશ હોય. જેની સ્વતંત્ર વપરાશ ન હોય પદની, એ પૂર્વ પ્રત્યયો જે હોય કે પર પ્રત્યયો હોય, તો એ સમાસ બને નહીં. જેમ કે રસમય, જો રસ આપણે જોઈ ગયા કે રસ ભર્યું, તો ભર્યું વપરાય છે ને રસ પણ વપરાય છે. પણ રસમય વ્યાખ્યાન હતું, તો આ મય એકલું વપરાય છે, તો મય તો પ્રત્યય છે. તો જે પદો પણ આ નમાયામાં ન એકલો વાપરી શકાય છે, આમ ન કરતો, તો આ ન વપરાય છે એટલે આ સમાસ બન્યો. પણ જે વપરાતા નથી એકલા, એ પદો એ વ્યાકરણની ભાષામાં બીજું બને છે, એ સમાસ બનતા નથી. હવે આમ એક સમાસ આપણે રહ્યો, અને તે અવ્યયી ભાવ. આમાં જે સમાસ છે એનું પૂર્વ પદ અવ્યય હોય, અને આખો સમાસ અવ્યય તરીકે વપરાતો હોય. ક્રિયા વિશેષણ તરીકે વપરાતો હોય, ક્રિયા વિશેષણ હોય, તે સમાસ તે અવ્યયી ભાવ. એટલે આપણે તો સામાન્ય રીતે વાપરીએ છીએ, જેમ કે યથા, તો યથા પૂર્વ પ્રત્યય થયું, અને શક્તિ એ આમ તો એ નામ થયું, ભાવચક નામ, તો યથાશક્તિ. શક્તિ નામ અનતિક્રમ્ય, શક્તિઓને ઓળંગ્યા વિના, તો યથાશક્તિ. હવે માનો કે યથાશક્તિ જો આમ નામ જ રહેશે, અવ્યય,
વ્યય એટલે ફેરફાર. વ્યય શબ્દનો અર્થ શું થાય? વ્યય એટલે ફેરફાર. પણ અવ્યય એટલે વાક્યમાં વપરાતા જાતિ વચન બદલાતા જેમાં ફેરફાર ન થાય. જેમ કે યથાશક્તિ છે તો યથાશક્તિ દાન આપજો. યથાશક્તિ દાન આપજો તો જો દાન કેવું છે? હા, યથાશક્તિ રૂપિયા આપજો તો રૂપિયા, તો રૂપિયો કેવો છે? પુલ્લિંગ છે. હા, યથાશક્તિ માનો કે રકમ કેવી? તો કે યથાશક્તિ રકમ આપજો. આમાં શક્તિમાં કાંઈ ફેરફાર થયો? તો કે શક્તિમાં કોઈ વ્યય થયો નહીં. તો આ અવ્યયી ભાવ, અવ્યયી ભાવ. અને એ આખો સમાસ આજે એ ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. આપજો દાન, તો કે કેમ, કેટલું? તો કે યથાશક્તિ, શક્તિ પ્રમાણે. તો એ પ્રતિવર્ષ આવું બને છે. પ્રતિવર્ષ, તો કે પ્રતિવર્ષ આવું બને, દરેક વર્ષ. તો પ્રતિવર્ષ, પ્રતિદિન. પછી તે સપરિવાર, પરિવારેણ સહિતમ યથા સ્યાત તથા. જે પરિવારની સાથે જેમ હોય તેમ. એટલે બહેન સપરિવાર આવી, ભાઈ સપરિવાર આવ્યો. જો પણ આ બાળક સપરિવાર આવ્યું તો પરિવારમાં કોઈ વ્યય ન થયો. એટલે આખો સમય સમાસ તે અવ્યય તરીકે વપરાતો હોય. હા, અને પૂર્વપદ તે એ અવ્યય હોય. તો આ હરરોજ આવું બને છે, દરરોજ. તો આ દરરોજ, હરરોજ. તો આ રીતે એનામાં વ્યય નહીં થાય અને એ આખું અવ્યય તરીકે જ વપરાય. ત્યારે આ સમાસ તે અવ્યયી ભાવ છે